આ સાથે ટીબી મુદ્દે પણ ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. અનેક એવા નિવેદનો તેમના સામે આવ્યા છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું ટીબી અભિયાન અંતર્ગત નિવેદન સામે આવ્યું છે. ટીબી હારેગા દેશ જીતેગાના મંત્ર સાથે અભિયાન વેગવાન બન્યું છે. ટીબી નિર્મૂલન માટે સરકાર અને આરોગ્ય વિભાગ સતત કામ કરી રહ્યું છે. પ્રોટીનયુક્ત આહાર કીટ સરકાર તરફથી અપાય છે. આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું. ટીબી હારેગા દેશ જીતેગા અભિયાન અંતર્ગત 100 દિવસનો જે આ અભિયાનનો આજ પ્રારંભ કરેલો છે અને એ પ્રારંભમાં આજે ટીબી ચેમ્પિયન્સ એટલે ટીબી સાથે ઝઝૂમી જંગ જીતેલા એ ચેમ્પિયન્સ અને સાથે ટીબીના દર્દીઓ પોતાના અનુભવ શેર કર્યા. રાજ્ય સરકાર દ્વારા ખૂબ ગંભીરતાથી ટીબીના દેશ નિકાલ માટે સતત પ્રયત્નો થઈ રહ્યા છે. નિક્ષય મિત્રો બનાવવા, 1000 રૂપિયા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોના પોષણ માટે આપવા અને સાથે ઘરે ઘરે જઈ અને ટીબીના દર્દી એક વખત આઈડેન્ટિફાય થાય એના પછી એને ચોક્કસપણે એ દવા ગળે એ પ્રકારની વ્યવસ્થા ગોઠવાયેલી છે.